જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? ફરી એકવાર ફોરેસ્ટ ગો નામની ચેનલમાં હું અજય ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એવો મોસ્ટ આઈએમપી એવો ટોપિક છે જે છે ફોરેસ્ટને લગતું મોસ્ટ આઈએમપી એમ કહી શકાય એવો કરંટનો ટોપિક છે. જો તમને મારો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. એટલે જરૂરિયાતમંદ સુધી મારો આ કરંટનો વિડીયો બધા વિદ્યાર્થી મિત્રો પાસે પહોંચાડો તેવી શુભેચ્છા સાથે આપણે શરૂઆત કરશું. જોઈએ તો વનરક્ષક બીટ ગાર્ડ 2023 નો આપણે મોસ્ટ આઈએમપી એવું કરંટ ઝોન છે ફોરેસ્ટને લગતું, અને ફોરેસ્ટ ગાર્ડ મોસ્ટ આઈએમપી એમ કહી શકાય એવો ટોપિક છે. તો તમને જો મારો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. જોઈએ તો તાજેતરમાં 2023 નો વન્યજીવ સંરક્ષણ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? યાદ રાખજો, તાજેતરમાં 2023 નો વન્યજીવ સંરક્ષણ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. એક ઓપ્શન છે ગૌરા દેવીને, બી ઓપ્શન છે મેઘા પાટેકરને, સી ઓપ્શન છે આલિયા મીરને અને ડી ઓપ્શન છે અરુંધતી રોયને. અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે એ તમારે કહેવાનું છે, બરાબર? અહીંયા 4 ઓપ્શન છે, બરાબર? તો જોઈએ તો ગૌરા દેવી છે, બરાબર? ગૌરા દેવી છે એ ચીપકો વુમન તરીકે જાણીતા. યાદ રાખજો, ચીપકો વુમન તરીકે કોણ જાણીતું છે? તો ગૌરા દેવી જાણીતા છે, બરાબર? એ તો નહીં જ આવે, બરાબર? ગૌરા દેવી નહીં આવે. મેઘા પાટેકર છે એ નર્મદા આંદોલન સાથે જોડાયેલા છે. યાદ રાખજો, નર્મદા આંદોલન, બરાબર? આ મેઘા પાટેકર પણ નહીં આવે. તો અહીંયા આલિયા મીર છે એ આવશે, બરાબર? રાઈટ આન્સર કયો આવશે? તો આલિયા મીર તમારો અહીંયા રાઈટ આન્સર આવશે. યાદ રાખજો, 2023 નો બરાબર વન્યજીવ સંરક્ષણ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો આલિયા મીરને આપવામાં આવ્યો છે, બરાબર? આ અરુંધતી રોય છે એ પણ નર્મદા આંદોલન સાથે જોડાયેલા છે. યાદ રાખજો, નર્મદા આંદોલન સાથે જોડાયેલા છે, બરાબર? યાદ રાખજો, મેઘા પાટેકર અને અરુંધતી રોય છે નર્મદા આંદોલન સાથે જોડાયેલા છે, અને ચીપકો આંદોલનમાં ચીપકો વુમન તરીકે ગૌરા દેવી જાણીતા છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર છે. જોઈએ તો વન્યજીવ સંરક્ષણ એવોર્ડ 2023 નો આલિયા મીરને આપવામાં આવ્યો છે. યાદ રાખજો, વન્યજીવ સંરક્ષણ એવોર્ડ 2023 નો કોને આપવામાં આવ્યો છે? તો આલિયા મીરને. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે, મિસ્ટી કાર્યક્રમ શેના માટે છે? યાદ રાખો, મિસ્ટી મોસ્ટ આઈએમપી એવો કહી શકાય એવો ટોપિક છે. તો આ કાર્યક્રમ છે, બરાબર, એ શેના માટેનો છે? તમારી સામે 4 ઓપ્શન છે. સરોવર માટેનો છે, બી ઓપ્શન છે મેંગ્રોવ માટેનો છે, સી ઓપ્શન છે સાગ માટેનો છે અને ડી ઓપ્શન છે વન્યજીવ માટેનો છે, બરાબર? તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે એ તમારે કહેવાનું છે, બરાબર? અહીંયા 4 ઓપ્શન છે તમારી સામે સ્ક્રીન પર. તો હવે વાત કરીએ, સરોવર તો નિયત આવે, બરાબર? સરોવર માટે તો નથી. ત્યાર પછી જોઈએ તો સાગ પણ નહીં આવે, બરાબર? તો શાક ક્યાંના પ્રખ્યાત છે? ગુજરાતના શાક તો વલસાડી શાક પ્રખ્યાત છે. વલસાડી શાક, બરાબર? વલસાડી શાક પ્રખ્યાત છે. વન્યજીવ પણ નહીં આવે, બરાબર? વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? તો 1972 માં ઘડવામાં આવ્યો હતો. યાદ રાખવાનું છે, બરાબર? ક્યારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 માં ઘડવામાં આવ્યો હતો. તો યાદ રાખજો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, એ આવશે મેંગ્રોવ માટેનો છે. યાદ રાખજો, બરાબર? તમને બધાને ખબર જ છે, બરાબર? વિશ્વની વાત થાય, વિશ્વમાં સૌથી વધારે મેંગ્રોવ છે ક્યાં થાય છે? તો ઇન્ડોનેશિયામાં. યાદ રાખજો, ઇન્ડોનેશિયામાં સૌથી વધારે થાય છે. યાદ રાખજો. અને ભારતમાં સૌથી વધારે ક્યાં થાય છે? તો ભારતમાં સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં થાય છે. યાદ રાખો, પશ્ચિમ બંગાળમાં થાય છે, બરાબર? પશ્ચિમ બંગાળમાં કયું? તો સુંદરવન. યાદ રાખજો, સુંદરવન, બરાબર? સુંદરવન છે એ સુંદરીના વૃક્ષો જાણીતા છે, અને આ જ સુંદરીના વૃક્ષોમાંથી હોડી બનાવવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ, ગુજરાતમાં સૌથી વધારે મેંગ્રોવ જંગલ, ગુજરાતમાં સૌથી વધારે, બરાબર? તો પહેલા નંબર ઉપર આવશે કચ્છ આવશે, બીજા નંબર ઉપર આવશે જામનગર, બરાબર? જામનગર આવશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળની ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર આવશે, મિસ્ટી કાર્યક્રમ શેના માટે છે? તો મેંગ્રોવ માટે છે. હવે આપણે ડીપમાં માહિતી મેળવીએ. તમારી સામે સ્ક્રીન ઉપર છે, બરાબર? ગુજરાતના દરિયા પર્યાવરણ સંરક્ષણ થશે વધારો, બરાબર? 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મિસ્ટી એટલે કે મેંગ્રોવ માટેનો કાર્યક્રમ છે, બરાબર? યોજના હેઠળ નવી દિલ્હી ખાતે, યાદ રાખજો, બરાબર? નવી દિલ્હી ખાતેથી
દેશભરમાં 75 સ્થળો પર ચેરના વાવેતરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ચેર એટલે મેંગ્રુવ કહેવામાં આવે છે, બરાબર। ગુજરાતીમાં ચેર કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એને મેંગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે। અને યાદ રાખજો કયા, તો દિલ્હી ખાતે, અને 75, બરાબર, આઝાદી કા 75 મહોત્સવ નિમિત્તે, બરાબર। તો કેટલા સ્થળો પર, તો 75 સ્થળો પર મેંગ્રુવનું વાવેતર કરવામાં આવે છે। જોઈએ તો કચ્છ જિલ્લાના કોટેશ્વર, રોડાસર, લકી, જખો, બરાબર, તથા ઝરપરાનો સમાવેશ થાય છે, યાદ, બરાબર। આ સ્થળ છે ગુજરાતમાં, પણ મેંગ્રોવ જંગલોનો ટૂંકમાં વાવેતર કરવામાં આવે છે, બરાબર। ચેરના વૃક્ષો વાવવામાં આવશે, અને આ ચેરના વૃક્ષો છે તમને બધાને ખ્યાલ જ છે, બરાબર। ખારાઈ ઊંટ છે એનો પ્રિય ખોરાક ચેરના પાંદડા છે, તો આ યાદ રાખજો। અને ખારાઈ ઊંટ છે એ 3 કિલોમીટર માટે તરવા માટે પણ પ્રખ્યાત છે, તો આ તમારે યાદ રાખવાનું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના કુલ ચેરના જંગલોના વિસ્તાર પૈકીનો આશરે 68% વિસ્તાર એટલે કે 789.74 ચોરસ કિલોમીટરમાં વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે। આમ કચ્છ જિલ્લામાં ગુજરાતમાં ચેરના જંગલોમાં વિસ્તારમાં અગ્રેસર છે, યાદ રાખજો। પ્રથમ નંબર ઉપર આવશે મેંગ્રુવ જંગલોમાં કચ્છ જિલ્લો આવશે, અને બીજા નંબર ઉપર આવશે જામનગર જિલ્લો, તો આ તમારે યાદ રાખવાનું છે। ત્યાર પછી આગળનો સવાલ તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ લેજો। તાજેતરમાં અરવલ્લી ખાતે ગ્રીન વોલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, તેમાં કયા 4 રાજ્યોનો સમાવેશ થાય છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે, બરાબર। તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે। એ ઓપ્શન છે મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા અને આંધ્રપ્રદેશ। બી ઓપ્શન છે ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી। સી ઓપ્શન છે દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ। અને ડી ઓપ્શન છે હરિયાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક અને કેરળ। અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે એ તમારે કહેવાનું છે, બરાબર, બરાબર। તો અહીંયા તમારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જવાબ, બરાબર। અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બી ઓપ્શન રાઈટ આવશે, બરાબર। ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી, બરાબર, ત્યાં છે ગ્રીન વોલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, તો આ મોસ્ટ આઈએમપી એમ કહી શકાય ફોરેસ્ટની એક્ઝામ માટે, તો આ તમારે યાદ રાખવાનું છે। ત્યાર પછી આપણે ડીપમાં માહિતી મેળવીએ આ પ્રોજેક્ટ વિશે। જોઈએ તો અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ વાત કરીએ, તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટ દ્વારા 4 રાજ્યો, એમાં હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને દિલ્હી રાજ્યોનો સમાવેશ થાય છે, અને 6 મિલિયન હેક્ટર વિસ્તારમાં આવરી લેવામાં આવે છે, જેમાં અરવલ્લી હિલ રેન્જનો આસપાસનો 5 કિલોમીટર બફર વિસ્તાર અને હરિયાળો બનાવવાનો ધ્યેય છે। પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કામાં અરવલ્લી રેન્જના દરેક જિલ્લામાં 5 જળાશયોથી શરૂ કરીને પ્રોજેક્ટ હેઠળ 75 જળાશયોને પુનઃજીવિત કરવામાં આવશે। પ્રોજેક્ટનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગ્રીન વોલના નિર્માણ દ્વારા જમીનનો ઘસારો થશે અટકાવવું અને રણીકરણ અટકાવવું, જૈવ વિવિધતા સુધારો કરવો અને ટકાઉ વિકાસનો પ્રોત્સાહન આપવું, તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર। ગ્રીન વોલ, બરાબર, આ મોસ્ટ આઈએમપી એમ કહી શકાય કે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ, અને 4 રાજ્યો યાદ રાખવાનું છે, હરિયાણા છે, રાજસ્થાન છે, ગુજરાત છે અને દિલ્હી। આ મોસ્ટ આઈએમપી એમ કહી શકાય, બરાબર, ફોરેસ્ટની એક્ઝામ માટે, તો આ તમારે યાદ રાખવાનું છે। ત્યાર પછી આપણે આગળનો સવાલ તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ રહ્યા છો। દેશનું પ્રથમ કલોન વાછરડું જે ગીર અને સાહીવાલ જેવી ગાયની પ્રજાતિમાંથી જન્મેલા ગંગા નામનું વાછરડું કયા રાજ્યમાં જન્મ થયો છે? તમારી સામે સ્ક્રીન ઉપર છે, તો 4 ઓપ્શન છે। એ છે પંજાબ છે, બી છે હરિયાણામાં, સી ઓપ્શન છે ગુજરાતમાં અને ડી ઓપ્શન છે મધ્યપ્રદેશમાં। તો કઈ જગ્યાએ એક છે કલોન નામનું વાછરડુંનો જન્મ થયો છે? તેમાં વાત કરીએ, ગીર અને સાહીવાલ જેવી બંને ગાયનું મિશ્રણ કરીને એક નવી તે પ્રજાતિનું એક વાછરડું જન્મ્યું છે, તે કયા રાજ્યમાં છે? ટૂંકમાં આ છે સક્સેસ એનું છે, ટૂંકમાં સક્સેસફુલ થયો છે। તો જોઈએ તો એ ઓપ્શન છે પંજાબ, બી ઓપ્શન છે હરિયાણા, સી ઓપ્શન છે ગુજરાત અને ડી ઓપ્શન છે મધ્યપ્રદેશ। તો અહીંયા તમારો સાચો આન્સર આવશે હરિયાણા, બરાબર, કારણ કે G20 સાથે પણ ટૂંકમાં આને સમાવેશ કરવામાં આવ્યો છે, તો યાદ રાખવાનું છે, બરાબર। હવે આપણે વાત કરીએ કલોન નામનું વાછરડું, જોઈએ તો હરિયાણાના કર્નલમાં જન્મેલા દેશનું પ્રથમ કલોન વાછરડું જેનું નામ હતું ગંગા, આ યાદ રાખવાનું છે, બરાબર, કારણ કે જોવાનો G20 માં પણ સમાવેશ કરવામાં આવેલો છે। વાત કરીએ, ગીર અને સાહીવાલ જેવી દેશી ગાયની જાતિના ક્લોનિંગ પર કામ કરવા માટે નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કર્નાલ દ્વારા એક પ્રોજેક્ટ હેઠળ 32 કિલો વજનનું ગંગા નામનું ભારતનું પ્રથમ વાછરડું, બરાબર,
કરાયેલ ગીર માદા વાછરડાનો જન્મ થયો છે. તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ક્લોન નામનું વાછરડું છે અને ગંગા નામનું ટૂંકમાં વાછરડાનું નામ છે ગંગા. અને પ્રથમ ક્લોન નું ટૂંકમાં આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો હરિયાણા ખાતે. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ રહ્યા છો. પાંચમો છે, તાજેતરમાં ભારત દેશમાં વાઘની વસ્તી કેટલી છે? બરાબર, તાજેતરમાં હમણાં તે જાહેર થઈ છે, બરાબર. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટૂંકમાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ટોપિક બની શકે. તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. એ છે 2166, બી ઓપ્શન છે 3167, સી ઓપ્શન છે 2167 અને ડી ઓપ્શન છે 3002. તો અહીંયા તમારો સાચો આન્સર કયો આવશે એ તમારે કહેવાનો છે, બરાબર. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 3167, એટલે કે બી ઓપ્શન રાઈટ આવશે, બરાબર. 3167 હાલમાં વાઘની સંખ્યા છે. સૌથી વધારે વાઘ છે મધ્યપ્રદેશમાં છે, બરાબર. એટલા માટે મધ્યપ્રદેશને જે ટાઈગર સ્ટેટ તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે. તો આ યાદ રાખવું છે. અને મધ્યપ્રદેશ એ ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે ત્યાં ચિત્તા લાવવામાં આવ્યા છે 50 વર્ષ બાદ, બરાબર. 50 વર્ષ બાદ છે ત્યાં ચિત્તા લાવવામાં આવ્યા છે. અને આ કુનો નેશનલ પાર્કમાં ચિત્તા લાવવામાં આવેલા છે, બરાબર. એટલે કુનો નેશનલ પાર્ક છે એ ખૂબ જ ચર્ચામાં છે અને હમણાં ચિત્તાના પણ મૃત્યુ પણ થયા છે, બરાબર. એટલા માટે કુનો નેશનલ પાર્ક યાદ રાખવાનું. ક્યાં આવે છે? તો મધ્યપ્રદેશમાં. આ પણ તમારે યાદ રાખવું. હવે વાત કરીએ ડીપમાં. જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, તમે જોયો આપણા વડાપ્રધાન, બરાબર. તેની જાતમાં કયો હાથમાં છે? બરાબર, બરાબર. કોણ છે? તો વાઘ છે, તમે જોઈ લો, બરાબર. હવે દેશમાં વાઘની વસ્તી વધીને 3167 થઈ ગઈ છે, બરાબર. પીએમ મોદી આ આંકડા જાહેર કર્યા છે, યાદ રાખો. કોએ કર્યા છે? પીએમ મોદી આ આંકડા જાહેર કરેલા છે. એટલે ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય. હવે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત તમને બધાને ખ્યાલ જ છે, બરાબર. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ હતી 1973 માં. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવી હતી, યાદ રાખજો. અને એમ પૂછે, બરાબર, પ્રોજેક્ટ લાયનની શરૂઆત ક્યારે થઈ હતી? તો સિંહ પરિયોજના છે 1972 માં કરવામાં આવી હતી, બરાબર. તો આ બંને તમારે યાદ રાખવાની છે, બરાબર. અને વાઘ દિવસ પૂછે તો 29 જુલાઈ, યાદ રાખજો. 29 જુલાઈ છે એ વાઘ દિવસ. અને 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ, યાદ રાખજો, બરાબર. આ દિવસો પણ તમારે યાદ રાખજો, કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર. ફોરેસ્ટ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એવા દિવસો છે, તો આ તમારે યાદ રાખવાનું, બરાબર. અને કોને દ્વારા આંકડા જાહેર થયા હતા? તો પીએમ મોદી દ્વારા આંકડા જાહેર થયેલા છે. અને આ ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એવો ટોપિક કહી શકાય. હવે વાત કરીએ તો આગળના સવાલ વિશે, છઠ્ઠો સવાલ વિશે આપણે વાત કરીએ, બરાબર. તમારી સામે સ્ક્રીન પર છે છઠ્ઠો. તાજેતરમાં કયા એક જિલ્લામાં 22મું વન બનાવવામાં આવ્યું છે? બરાબર. તાજેતરમાં એક જિલ્લામાં 22મું વન બનાવવામાં આવ્યું છે. તે કયા જિલ્લામાં એક વન બનાવવામાં આવ્યું છે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે નવસારીમાં, બી ઓપ્શન છે પંચમહાલ, અને સી ઓપ્શન છે સુરેન્દ્રનગર, અને ડી ઓપ્શન છે દાહોદ. તો કયા એક જિલ્લામાં છે એ 22મું નવું વન બનાવવામાં આવ્યું છે? બરાબર. તો તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. વાત કરીએ, આયા તમારો રાઈટ આન્સર આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં, બરાબર. યાદ રાખજો, બરાબર. 22મું વન ક્યાં બનાવવાનું? સુરેન્દ્રનગર જિલ્લામાં. અને સુરેન્દ્રનગર જિલ્લામાં કયું વન બનાવાય? તો વટેશ્વર વન. અને કઈ જગ્યાએ? તો દુધરેજ ખાતે. અને આ જે વન મહોત્સવ હતો એ 73મો વન મહોત્સવ હતો, બરાબર. તો આ યાદ રાખવાનું છે. હવે આપણે થોડી ડીપમાં માહિતી મેળવીએ. તમારી સામે સ્ક્રીન ઉપર છે, બરાબર, જોઈ રહ્યા છો. જોઈએ તો 22મું સાંસ્કૃતિક વન વટેશ્વર વન છે, બરાબર. અને વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા અને અધ્યક્ષતાને સુરેન્દ્રનગર ખાતે રાજ્યના 22મા અને જિલ્લાના બીજા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો, બરાબર. બરાબર. કેનાલ સાઇડ દુધરેજ ખાતે 5 હેક્ટર જેટલા વિસ્તારમાં ₹8 થી 10 કરોડના ખર્ચે જિલ્લામાં આ બીજા સાંસ્કૃતિક વનનું વટેશ્વર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. દુધરેજ વડવાળા મંદિરની પ્રાંગણમાં વટેશ્વર વનનું નિર્માણ પામશે, બરાબર. તમને બધાને ખ્યાલ જ છે, બરાબર. ગુજરાતમાં પ્રથમ સાંસ્કૃતિક વન કયું હતું? તો પુનિત વન. આ પુનિત વન છે ગાંધીનગરમાં આવેલું છે અને સેક્ટર 18 માં આવેલું છે, બરાબર. અને આ જે પુનિત વન છે એ સંત પુનિત મહારાજની યાદમાં બનાવવામાં આવ્યું હતું. અને આ વન મહોત્સવ હતો એ 55મો વન મહોત્સવ હતો, બરાબર. અને આ જે વન છે એનું જે ટૂંકમાં ઉદ્ઘાટન છે એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2004 માં ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. અને આ પહેલો વન મહોત્સવ હતો જે પુનિત વન છે, બરાબર. તો આ યાદ રાખવાનું છે, બરાબર. સૌપ્રથમ વન મહોત્સવની શરૂઆત છે ગુજરાતમાં તો 2004 માં
નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. અને ભારતમાં પૂછે તમને, ભારતમાં સૌપ્રથમ વન મહોત્સવની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 1950 માં કરવામાં આવી હતી. કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા ભારતમાં સૌપ્રથમ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળનો સવાલ જોઈએ. તમારી સામે સ્ક્રીન પર છે 7મો જવાબ. બરાબર, તાજેતરમાં 2023 માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગુજરાતમાં કયા જિલ્લામાં કરવામાં આવી હતી? યાદ રાખો, કયા એક જિલ્લામાં છે તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર, તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. અમદાવાદ જિલ્લામાં કરવામાં આવી હતી, બી ઓપ્શન છે ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવી હતી, સી ઓપ્શન છે સુરત જિલ્લામાં કરવામાં આવી હતી અને ડી ઓપ્શન છે બનાસકાંઠા જિલ્લામાં. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે એ તમારે કહેવાનું છે. બરાબર, તો અહીંયા તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. યસ, બરાબર, તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે. કયો આવશે? તો બનાસકાંઠા જિલ્લામાં છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યાદ રાખજો. બરાબર, ક્યારે? તો પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, અને બનાસકાંઠા જિલ્લામાં અને બનાસકાંઠામાં કઈ જગ્યાએ? તો અંબાજી ખાતે કરવામાં આવી હતી. તો આ યાદ રાખવાનું છે. બરાબર, હવે આપણે થોડી ડીપમાં માહિતી મેળવીએ. તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ રહ્યા. બરાબર, હવે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરવામાં આવશે. બરાબર, યાદ રાખજો અંબાજી. પણ અંબાજી ક્યાં આવેલું છે? કયા જિલ્લામાં? તો બનાસકાંઠામાં આવેલું છે. યાદ રાખજો, બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. બરાબર, ક્યાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અને વન કવચ થીમ પર યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન 10,000 વૃક્ષો, યાદ રાખો કેટલા વૃક્ષો છે? 10,000 વૃક્ષો રોપવામાં આવશે. અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને રાજ્યમાં 11 જિલ્લામાં, યાદ રાખો 11 જિલ્લામાં મિસ્ટી કાર્યક્રમ હેઠળ મેંગ્રોવ જંગલોનું વાવેતર કરવામાં આવશે. બરાબર, અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કેટલા ગુજરાતમાં કેટલા જિલ્લામાં છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજવામાં આવ્યો? તો 11 જિલ્લામાં. તો આ પણ યાદ રાખવાનું છે. બરાબર, 11 જિલ્લામાં મિસ્ટી કાર્યક્રમ હેઠળ મેંગ્રોવનું વાવેતર કરવામાં આવશે. અને રાજ્યના 8 પવિત્ર યાત્રાધામ સ્થળો પર વૃક્ષો રોપણ કરાશે. અને ઓખા, ઓચિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી ખાતે ડોલ્ફિન શો યોજાશે. યાદ રાખો, ડોલ્ફિનનો શો યોજાશે. અને તમને બધાને ખબર જ છે. બરાબર, ડોલ્ફિન છે એ આપણા ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. બરાબર, તમને બધાને ખ્યાલ જ છે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે ત્યાર પછી આપણે આગળ ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે 8મો સવાલ છે. બરાબર, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લા ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર, ચડતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, તો આ તમારે આયા ભૂલ નથી કરવાની. ઉતરતા ક્રમ અને ચડતો ક્રમ આ તમે બધા બહુ મિસ્ટેક કરતા હો છો. તો આ તમારે ધ્યાન રાખો. બરાબર, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવાનું કઈ? બરાબર, એટલે ચડતા ક્રમમાં કઈ? બરાબર, પહેલા તો આ રીતનો આવશે. બરાબર, તો પહેલા છે ટૂંકમાં ચડતા ક્રમમાં કઈ? તો પહેલા નાનું આવશે. બરાબર, પછી મોટું આવશે, પછી n થી મોટું આવશે, પછી n થી મોટું. ઉતરતા ક્રમમાં કઈ? તો પહેલા મોટું આવે. બરાબર, પછી નાનું આવે. બરાબર, એ રીતનું નાનું આવે. બરાબર, તો આ તમારે યાદ રાખવું. હવે અહીંયા હું કીધું છે આપણે ચડતા ક્રમમાં કીધું છે. બરાબર, તો વાત કરીએ ચડતા ક્રમમાં કહીએ તો પહેલા નંબર ઉપર આવશે. બરાબર, એ ઓપ્શન છે. ઉતરતા ક્રમમાં કહીએ તો પહેલા નંબર ઉપર કચ્છ આવશે. યાદ રાખજો. બરાબર, બીજા નંબર ઉપર જૂનાગઢ આવશે, ત્રીજા નંબર ઉપર ડાંગ આવશે, ચોથા નંબર પર વલસાડ આવશે અને 5મા નંબર ઉપર નર્મદા આવશે. પરંતુ અહીંયા તમને શું કીધું છે? ચડતા ક્રમમાં ગોઠવો. એટલે તમારો અહીંયા છે રાઈટ આન્સર આવશે, બી રાઈટ આન્સર આવશે. બરાબર, આ યાદ રાખજો. એટલે ચડતા ક્રમમાં કીધું એટલે ટૂંકા પહેલા નંબર પર નર્મદા આવશે. બરાબર, બીજા નંબર પર વલસાડ આવશે, ત્રીજા નંબર પર ડાંગ આવશે, ચોથા નંબર પર જૂનાગઢ આવશે, સૌથી વધારે છે કચ્છમાં છે. યાદ રાખજો. બરાબર, તો 5મા નંબર ઉપર કચ્છ આવશે. તો આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, અહીંયા તમારો સાચો જવાબ છે એ કયો આવશે? બી ઓપ્શન છે રાઈટ આવશે. બરાબર, નર્મદા, વલસાડ, ડાંગ અને જૂનાગઢ અને કચ્છ. યાદ રાખજો, ચડતા ક્રમમાં કીધું છે. ઉતરતા ક્રમમાં કઈ તો કયો છે? કચ્છ, જૂનાગઢ, ડાંગ, વલસાડ અને નર્મદા. અને શું કીધું છે? તો ચડતા ક્રમમાં કીધું એટલે પહેલા નર્મદા આવશે, પછી એનથી છે વધારે વલસાડમાં છે, એનથી વધારે થોડાક છે ડાંગ જિલ્લામાં છે, એનથી વધારે જંગલો છે એ જૂનાગઢમાં છે, અને સૌથી વધારે છે કચ્છ જિલ્લામાં છે. તો આ યાદ રાખવાનું, ચડતા ક્રમમાં કીધું છે. બરાબર, ત્યાર પછી આગળનો ડીપમાં માહિતી આપી. જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ. યાદ રાખો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ. જોઈએ તો પહેલા નંબર પર છે આણંદ, બીજા નંબર પર છે ખેડા, ત્રીજા નંબર પર છે ગાંધીનગર, ચોથા નંબર પર છે અમદાવાદ અને 5મા નંબર પર પોરબંદર છે. બરાબર, તો આ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ.
અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ તો પહેલા નંબર પર કચ્છ છે, બીજા નંબર પર જુનાગઢ છે, ત્રીજા નંબર પર ડાંગ છે, ચોથા નંબર પર વલસાડ છે અને પાંચમા નંબર પર નર્મદા. તો આ યાદ રાખવાનું છે. બરાબર. ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ એમાં આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને ખેડાનો સમાવેશ થાય છે. બરાબર. અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ તો ડાંગ જિલ્લામાં સૌથી વધારે ટકાવારીની દ્રષ્ટિએ છે. બરાબર. એટલે ભેગા જંગલો સૌથી વધારે છે. બીજા નંબર પર નર્મદા આવે, ત્રીજા નંબર પર વલસાડ આવે, ચોથા નંબર પર તાપી આવે અને પાંચમા નંબર પર જુનાગઢ આવે. તો યાદ રાખવાનું. અને સૌથી વધુ મેંગ્રોવ કવર ધરાવતા જિલ્લાઓ એટલે સૌથી વધારે મેંગ્રોવ જંગલો છે ધરાવતા જિલ્લાઓ ગુજરાતમાં કયા કયા છે? તો પહેલા નંબર પર આવશે કચ્છ આવશે, બીજા નંબર પર જામનગર આવશે, ત્રીજા નંબર પર ભરૂચ આવે. તો આ તમારે બધાને છે ડીપમાં યાદ રાખવાનું છે. ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન કહી શકાય. બરાબર. એટલે આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર 9મો સવાલ છે. તાજેતરમાં 2023 નો ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? બરાબર. એ ઓપ્શન છે આલિયા મીરને, બી ઓપ્શન છે સાનિયા મિર્ઝાને, સી ઓપ્શન એલેક્ઝાન્ડ્રા કોરાપને અને ડી ઓપ્શન છે પુષ્પાબેન પટેલને. તો આયા છે બરાબર ગોલ્ડ છે, ગોલ્ડ. બરાબર. ગોલ્ડમેન પર્યાવરણ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? બરાબર. તો આયા તમારી પાસે ચાર ઓપ્શન છે. બરાબર. તો આયા તમારો રાઈટ આન્સર આવશે સી ઓપ્શન રાઈટ આવશે. બરાબર. એલેક્ઝાન્ડ્રા કોરાપને આપવામાં આવ્યો છે. જોઈએ તો આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો વન્યજીવ સંરક્ષણ એવોર્ડ 2023 નો બરાબર આલિયા મીરના થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. બરાબર. આલિયા મીરના બરાબર ગોલ્ડમેન નો પુરસ્કાર છે એલેક્ઝાન્ડરને આપવામાં આવ્યો છે. બરાબર. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એલેક્ઝાન્ડર જ આવશે. બરાબર. તો યાદ રાખજો. બરાબર. આ થોડીક મિસ્ટેક થઈ છે આપેથી. બરાબર. તો જોઈએ તો તાજેતરમાં ગુજરાતનો વન વિસ્તાર ટકાવારી દ્રષ્ટિએ કેટલા ટકા છે? એ ઓપ્શન છે 11.15% છે, બી ઓપ્શન છે 33% છે, સી ઓપ્શન છે 22.15% છે અને ડી ઓપ્શન છે 17.15% છે. આ તમારે યાદ રાખવું. તો આયા તમારો રાઈટ આન્સર કયો આવશે એ તમારે કહેવાનું છે. બરાબર. તો આયા તમારો રાઈટ આન્સર છે કયો આવશે? તો આયા તમારો રાઈટ આવશે 11.15% છે. બરાબર. એ ગુજરાત તાજેતરમાં ગુજરાતના વન વિસ્તાર ટકાવારીની દ્રષ્ટિએ 11.15% છે. બરાબર. ગુજરાતમાં કેટલા ટકા જંગલો હોવો જોઈએ? તો 33% જંગલો હોવો જોઈએ. પરંતુ આપણે હાલમાં 11.15% છે. યાદ રાખજો. બરાબર. સૌપ્રથમ વન નીતિ ક્યાં છે? 1952 માં કરવામાં આવી હતી. એ અનુસાર છે 33% જંગલો આવશ્યક છે. બરાબર. અને બીજી વન નીતિ છે 1988 માં જાહેર કરવામાં આવી હતી. બરાબર. તો આ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ગુજરાતનો જંગલ વિસ્તાર વાત કરીએ. ગુજરાતનો કુલ જંગલ વિસ્તાર 1,96,024 કિલોમીટર છે. ગુજરાતનો કુલ વન વિસ્તાર કેટલો છે? 21,876.45 ચોરસ કિલોમીટર ફેલાયેલો છે. અને ટકાવારી વાત કરીએ તો 11.15% ગુજરાતમાં જંગલો આવેલા છે. અને ગુજરાતનો વન આચ્છાદિત વિસ્તારની વાત કરીએ તો 14,660 બરાબર ચોરસ કિલોમીટર છે અને 7.48% ટકાવારીની દ્રષ્ટિએ છે. તો આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એવો ટોપિક થઈ છે. તમારી સામે સ્ક્રીન પર છે 11મો પ્રશ્ન છે. ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? એ ઓપ્શન છે મુકેશભાઈ પટેલ, બી ઓપ્શન છે મુળુભાઈ બેરા, સી ઓપ્શન છે ભૂપેન્દ્ર યાદવ, ડી ઓપ્શન છે સંજીવ કુમાર. અહીંયા સાચો આન્સર કયો આવશે તમારે કહેવાનો છે. બરાબર. તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે જોઈ રહ્યા છો. બરાબર. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કહેવાનું છે. જોઈએ તો ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો અહીંયા આવશે મુકેશભાઈ પટેલ આવશે. બરાબર. મુકેશ જે પટેલ આવશે જે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી છે. બરાબર. અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પૂછે તો મુળુભાઈ બેરા આવશે. બરાબર. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પૂછે તો ભૂપેન્દ્ર યાદવ આવશે. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે થોડી ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે. બરાબર. તો ભૂપેન્દ્ર યાદવ એ કેન્દ્રીય પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન મંત્રી છે. યાદ રાખજો. બરાબર. અશ્વિની ચૌબે કેન્દ્રીય રાજ્ય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી છે. મુળુભાઈ બેરા એ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી છે. બરાબર. અને મુકેશભાઈ પટેલ છે. બરાબર. એ ગુજરાત રાજ્ય કક્ષાના છે. યાદ રાખજો. ગુજરાત રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી છે. બરાબર. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? મુકેશભાઈ પટેલ. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે મુકેશભાઈ પટેલ. બરાબર. આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો કયા એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગજ ઉત્સવ 2023 ની ઉજવણી કરવામાં આવી હતી? યાદ રાખો. બરાબર. એ છે જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં, બી છે નામદફા રાષ્ટ્રીય ઉદ્યાનમાં, સી છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને ડી ઓપ્શન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં. તો આને તમારો સાચો આન્સર કયો આવશે? બરાબર. એટલે કે હાથી માટેની જે ઉજવણી કયા એક રાજ્યમાં કરવામાં આવી હતી? બરાબર. 2023 ની ઉજવણી અમે કરવામાં આવી એટલે મોસ્ટ આઈએમપી ફોરેસ્ટની એક્ઝામ માટે કહી શકાય.
તો આયા તમારો રાઈટ આન્સર આ સી ઓપ્શન આવશે બરાબર। તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે એ ટૂંકમાં બરાબર હાથી માટેની ઉજવણી કરવામાં આવી હતી, તો આ યાદ રાખવાનું છે। અને યાદ રાખજો બરાબર, તમારી સામે સ્ક્રીન ઉપર છે જોઈ તો આયા છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ હતી, તમને બધાને ખબર છે બરાબર। ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1975 માં થઈ હતી, યાદ રાખજો બરાબર ગીર રાષ્ટ્રીય। પરંતુ તમને એમ કે ગીર અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1965 આવશે બરાબર, યાદ રાખજો ગીર અભયારણ્ય કે તો 1965 આવશે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે તો 1905 બરાબર 75 આવશે। તમને એમ પૂછે કે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, યાદ રાખો વેળાવદર બરાબર, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ, 1976 માં થઈ હતી, યાદ રાખજો બરાબર। અને યાદ રાખો વાસંદા નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી, વાસંદા બરાબર એ નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ, 1979 માં, યાદ રાખો 1979 માં એની સ્થાપના કરવામાં આવી હતી। અને તમને એમ પૂછવામાં આવે કે મરીન અભયારણ્ય, યાદ રાખો મરીન અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1980 માં થઈ હતી, યાદ રાખો બરાબર। તમને એમ પૂછવામાં આવે કે મરીન નેશનલ પાર્કની બરાબર, નેશનલ પાર્ક બરાબર મરીન નેશનલ પાર્ક તો એની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1982 માં બરાબર। તો આ તમારે યાદ રાખો 1982 માં કરવામાં આવી, તો આ યાદ રાખવાનું છે બરાબર। આ નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન છે બરાબર, એ ઉડતી ખિસકોલી માટે જાણીતો છે, યાદ રાખજો ઉડતી ખિસકોલી માટે કયો છે, નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન પ્રખ્યાત છે। અને આ નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, તો આ યાદ રાખવાનું છે। અને જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર, આ જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે એનું પહેલા નામ હતું હેલી નેશનલ પાર્ક, યાદ રાખો હેલી નેશનલ પાર્ક બરાબર, એનું પહેલા નામ હતું હેલી નેશનલ પાર્ક હતું। અને આની સ્થાપના છે 1936 માં કરવામાં આવી હતી બરાબર। પછી આનું નામ છે 1956 માં બરાબર, 1956 માં યાદ રાખો 1956 માં આનું નામ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક કરવામાં આવ્યું હતું, યાદ રાખો બરાબર જીમ કોર્બેટ નેશનલ પાર્ક 1956 માં કરવામાં આવ્યું, તો આ પણ તમારે યાદ રાખવાનું છે। અને કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ક્યાં આવેલું છે, તો અસમ રાજ્યમાં આવેલું છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે। ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે બરાબર, આગળનો સવાલ ડીપમાં માહિતી મેળવી જોઈએ તો બરાબર। કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે ક્યાં આવેલું છે, અસમમાં આવેલું છે। અને ગજ ઉત્સવ 2023 નું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને દ્વારા કરવામાં આવ્યું હતું। અને ગજ ઉત્સવ 2023 નું ભારતના એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે। અને પ્રોજેક્ટ એલિફન્ટની 30મી વર્ષગાંઠ યાદમાં ઉજવવામાં આવ્યો હતો। અને પ્રોજેક્ટ એલિફન્ટની શરૂઆત સરકાર દ્વારા 1992 માં કરવામાં આવી હતી। અને ઉદ્દેશ્ય હાથી અને તેમના રહેઠાણ સંરક્ષણ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવામાં, માનવ હાથી સંઘર્ષને ઘટાડવા, બંધક હાથીના કલ્યાણ ખાતરી કરવાનો છે, યાદ રાખજો। અને હાથી દિવસ તમને પૂછે તો હાથી દિવસ આવશે ક્યારે આવશે, તો હાથી દિવસ આવશે 12 ઓગસ્ટ આવશે બરાબર, 12 ઓગસ્ટ છે એ વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ બરાબર, 10 બરાબર 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ યાદ રાખજો બરાબર। 10 આ તમારે 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ યાદ રાખજો બરાબર। ત્યાર પછી આગળની વિશે વાત કરીએ, તમારી સામે સ્ક્રીન ઉપર છે બરાબર। તો 13મો સવાલ છે તાજેતરમાં ગુજરાતના કયા ગામ ક્લીન ગ્રીન એનર્જીના મોડેલ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, તમારી સામે સ્ક્રીન ઉપર છે 4 ઓપ્શન છે, ડાંગ જિલ્લો કોસિમદા, છોટા ઉદેપુર જી પુનિયાવાડા, અને વલસાડ જી નડિયામદની, અને સુરત છે એ મોર। આયા તમારો રાઈટ આન્સર કયો આવશે, એ ઓપ્શન છે 1 2 અને 3, બી ઓપ્શન છે 2 3 અને 4, સી ઓપ્શન છે માત્ર 2 અને 3, ડી ઓપ્શન છે 1 2 3 અને 4। આયા તમારો રાઈટ આન્સર કયો આવશે એ તમારે કહેવાનું છે બરાબર। તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે બરાબર, તો આયા તમારો રાઈટ આન્સર કયો આવશે એ તમારે કહેવાનું છે। જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર છે બરાબર, એ આવશે આપેલા તમામ બરાબર, ડી ઓપ્શન આવશે 1 2 3 અને 4, આ ચારે ચાર નો છે એ ક્લીન ગ્રીન એનર્જી માં સમાવેશ કરવામાં આવે છે। જો તેની વિશે આપણે થોડી ડીપમાં માહિતી મેળવીએ, જોઈએ તો વાત કરીએ બરાબર, તો ગુજરાતના ગામ બન્યા છે ક્લીન ગ્રીન એનર્જી મોડેલ। કેન્દ્રીય સરકાર સંસ્થા બ્યુરો ઓફ એનર્જી ઓફિસના રાજ્ય સરકારની ગુજરાતના ઉર્જા બરાબર જીડીએ ના સંયુક્ત ઉપક્રમને ગુજરાતના 4 ગામની મોડેલ ઉર્જાના કાર્યક્રમ ગામ તરીકે પસંદગી પામેલ। વાત કરીએ ડાંગ જિલ્લાનું છે કોસિમદા ગામ છે, છોટા ઉદેપુરની વાત કરીએ તો એનું પુનિયાવાડ છે ગામ, અને વલસાડની વાત કરીએ તો નળીમદની ગામ છે બરાબર, સુરતનું મોર ગામ છે બરાબર। તો આ ચારે ચાર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો આ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી કહી શકાય। અને વાત કરીએ ઉપરોક્ત 4 ગામ રહેઠાણ આવાસો તેમજ અન્ય જાહેર ઇમારતો 450 જેટલી એલઈડી ટ્યુબ લાઇટનું વિતરણ કરવામાં આવ્યું। અને દર વર્ષે અંદાજે 4.5 લાખ યુનિટ વીજળીની બચત અને દર વર્ષે 365.5 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જનનો ઘટાડો થશે, જેના કારણે સારા પ્રકાશના
સાથે વીજળીના બિલમાં રાહત થશે, પર્યાવરણનું પણ સંરક્ષણ થશે, બરાબર. અને ચાલુ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જીડીએ અને સંસ્થા દ્વારા રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં કુલ 21,000 થી વધારે એલઈડી ટ્યુબ લાઇટ અને 24,000 થી વધારે સ્ટાર સ્ટેન્ડ પંખાઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને સુવિધાનો વધારો અને શાળામાં વીજ બિલનો ઘટાડો થશે. અને ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય, બરાબર. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એટલા માટે તમારે યાદ રાખવાનું છે, બરાબર. ત્યાર પછી આગળનો સવાલ છે 14મો. તાજેતરમાં ભારતમાં કયા એક રાજ્યમાંથી લિથિયમનો ભંડાર મળી આવ્યો છે, બરાબર. તો તાજેતરમાં એક કયું એવું રાજ્ય છે કે જ્યાંથી લિથિયમનો ભંડાર આપણે મળી આવ્યો છે? તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે ગુજરાત, બી ઓપ્શન છે જમ્મુ કાશ્મીર, સી ઓપ્શન છે રાજસ્થાન અને ડી ઓપ્શન છે ઓરિસ્સા. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે એ તમારે કહેવાનો છે, બરાબર. તો લિથિયમનો ભંડાર છે એ ક્યાંથી મળી આવ્યો છે? તમને બધાને ખ્યાલ જ છે, બરાબર. તો લિથિયમનો ભંડાર છે જમ્મુ કાશ્મીરમાંથી તાજેતરમાં મળી આવ્યો છે. હવે આપણે એની વિશે આપણે થોડીક ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો વાત કરીએ ભારતને લાગ્યો જેકપોટ અને લિથિયમનો ભંડાર જમ્મુ અને કાશ્મીરની રિયાસીમાંથી, યાદ રાખો ક્યાંથી મળી આવ્યો? રિયાસીમાંથી લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે અને જીએસઆઈ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. લિથિયમનો ઉપયોગ મોટે ભાગે બેટરી બનાવવામાં થાય છે, યાદ રાખો. લિથિયમનો મોટા ભાગે છે એ ઉપયોગ ક્યાં થાય છે? બેટરી બનાવવામાં થાય છે. અને ભારતની અંદર અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ વધી રહી છે અને ઇલેક્ટ્રોનિક વાહનો પણ સસ્તા થઈ શકે છે, બરાબર. તો યાદ રાખવાનું છે લિથિયમનો ભંડાર છે ક્યાંથી મળી આવ્યો છે? તો જમ્મુ અને કાશ્મીરમાંથી મળી આવ્યો છે. અને કઈ જગ્યાથી? તો રિયાસીમાંથી, યાદ રાખજો, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું. અને ફોરેસ્ટ એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી એવો ટોપિક છે. ત્યાર પછી આગળનો જે તમારી સામે સ્ક્રીન ઉપર છે ક્વેશ્ચન છે, સૌપ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી? બરાબર. સૌપ્રથમ છે ચકલી દિવસની સૌપ્રથમ ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી? એ ઓપ્શન છે 2010 થી, બી ઓપ્શન છે 2012 થી, સી ઓપ્શન છે 2018 કે ડી ઓપ્શન છે 2008. આ તમારો રાઈટ આન્સર કયો આવશે તો તમારે કહેવાનું છે, બરાબર. સૌપ્રથમ ચકલી દિવસ તો તમને બધાને ખ્યાલ જ છે, બરાબર. ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ચકલી દિવસ 20મી માર્ચ, યાદ રાખો. 20 માર્ચ કયો દિવસ? તો ચકલી દિવસ. 21 માર્ચ વિશ્વ વન દિવસ, યાદ રાખો, વિશ્વ વન દિવસ. 22મી માર્ચ વિશ્વ જળ દિવસ, જળ દિવસ. પછી 23મી માર્ચ, યાદ રાખો, 23 માર્ચ છે, બરાબર. એ વિશ્વ ટૂંકમાં 23મી માર્ચ છે, બરાબર. તો વિશ્વ શહીદ દિવસ, યાદ રાખો. વિશ્વ ટૂંકમાં શહીદ દિવસ, યાદ રાખો, બરાબર. તો શહીદ દિવસ. તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. એ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 માર્ચ વિશ્વ જળ દિવસ, બરાબર. ચકલી વનમાં પાણી પીવા ગઈ અને શહીદ થઈ ગઈ. તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. અને તમારો અહીંયા રાઈટ આન્સર આવશે એ ઓપ્શન રાઈટ આવશે, બરાબર. 2010 માં સૌપ્રથમ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. હવે આપણે ચકલી વિશે થોડીક ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે ચકલી વિશે માહિતી મળી. તો સૌપ્રથમ 2010 માં ચકલી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના શ્રી મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ નેચર ફોરવર્ડ સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. અને નેચર ફોરેસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા 20મી માર્ચ 2011 થી ગુજરાતમાં અમદાવાદ ખાતેથી, યાદ રાખો કયા જગ્યાથી? અમદાવાદ ખાતેથી ચકલી એવોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો. પ્રારંભ કરવામાં આવ્યો, બરાબર. ક્યાંથી કરવામાં આવ્યો? તો અમદાવાદ જગ્યાથી ચકલી માટેનો છે ટૂંકમાં એવોર્ડની પ્રારંભ કરવામાં આવ્યો. યાદ રાખો અમદાવાદ ખાતેથી ચકલી એવોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો. તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ત્યાર પછી આગળના સવાલ વિશે થોડીક ડીપમાં માહિતી મળી. જોઈએ તો 16મો સવાલ છે, હાલમાં કયા રાજ્ય દ્વારા ભારતનું પ્રથમ ઓડિટ હાથીનું મૃત્યુ થયું છે, બરાબર. અને ઓડિટ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. ઓરિસ્સા, બી ઓપ્શન છે અસમ, સી ઓપ્શન છે તમિલનાડુ અને ડી ઓપ્શન છે કર્ણાટક. અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે એ તમારે કહેવાનું છે, બરાબર. તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. ઓરિસ્સા છે, અસમ છે, તમિલનાડુ છે અને કર્ણાટક છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે, બરાબર. તો હાલમાં કયા રાજ્યમાં દ્વારા ભારતનું પ્રથમ ઓડિટ હાથી મૃત્યુ ઓડિટ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું છે? તો કયા રાજ્યમાં? તો સી ઓપ્શન રાઈટ આવશે, બરાબર. તમિલનાડુમાં આ જે હાથી માટેનું છે પ્રથમ મૃત્યુ થઈ ગયો, બરાબર. એનું ઓડિટ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું. ક્યાં આવ્યું? તો તમિલનાડુ રાજ્ય. હવે એની વિશે આપણે થોડીક ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો હાલમાં કયા રાજ્ય દ્વારા છે ભારતનું પ્રથમ ઓડિટ મૃત્યુ રજૂ કરવામાં આવ્યું છે? જોઈએ તો જવાબ છે તામિલનાડુમાં, બરાબર.
અને વન વિભાગ દ્વારા કરવામાં આવે છે વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટ ઉજવવામાં આવે છે. સૌથી લાંબા દાંતવાળા હાથીનું બરાબર નામ જેનું નામ છે ભાગેશ્વર. આ ભાગેશ્વરનું છે ગુલામનું નામ છે મિસ્ટર કાબિની. અને યાદ રાખો સૌથી 2.5 મીટરના દાંત છે બરાબર. કેટલા 2.5 મીટર 2.50 એટલે 2.5 મીટરના એના લાંબા દાંત છે બરાબર. સૌથી લાંબા દાંતવાળા ભારતના હાથીનું મૃત્યુ થયું છે યાદ રાખો બરાબર. એશિયાઈ હાથીના સૌથી લાંબા દાંતવાળા હાથીનું નિધન થયું છે જેનું ગુલામનું નામ મિસ્ટર કાબિની હતું. અને ભાગેશ્વર બરાબર એનું નામ હતું. અને એટલા માટે ભાગેશ્વર નામ પાડવામાં આવ્યું કારણ કે ભાગેશ્વર સ્થળ પર છે ટૂંકમાં ફર્યા કરતો હતો બરાબર. આજુબાજુના વિસ્તારમાં દેખાતો હતો એના કારણે છે ટૂંકમાં એનું ભાગેશ્વર નામ પાડવામાં આવ્યું હતું. અને એના ગુલામનું નામ મિસ્ટર કાબિની હતું. આ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર. અને કઈ જગ્યાએ તો તમિલનાડુમાં. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર જોઈ રહેશો બરાબર. તો જોઈએ તો બરાબર. તો તાજેતરમાં ચર્ચામાં રહે તરાઈ હાથી રિઝર્વ કયા એક રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું છે બરાબર. તરાઈ હાથી રિઝર્વ છે કયા એક રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું છે તમારી સામે સ્ક્રીન પર. એ ઓપ્શન છે ઉત્તર પ્રદેશ, બી ઓપ્શન છે ઉત્તરાખંડ, સી ઓપ્શન છે મધ્યપ્રદેશ અને ડી ઓપ્શન છે મણિપુર બરાબર. આ તરાઈ માટેનો એક છે હાથી રિઝર્વ માં જાહેર કરવામાં આવ્યું છે બરાબર. તો તમને બધાને ખ્યાલ છે બરાબર. આ તમારો રાઈટ આન્સર આવશે ઉત્તર પ્રદેશ આવશે બરાબર. કયો આવશે તો ઉત્તર પ્રદેશ છે ટૂંકમાં ત્યાં આપણે જાહેર કરવામાં આવ્યું છે તરાઈ હાથી રિઝર્વ બરાબર. તાજેતરમાં ચર્ચામાં છે અને યાદ રાખવાનું છે બરાબર. કઈ જગ્યાએ તો ઉત્તર પ્રદેશમાં. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે વાત કરીએ એની વિશે ડીપમાં જોઈએ તો ભારત સરકારે ઉત્તર પ્રદેશમાં યાદ રાખો ઉત્તર પ્રદેશમાં તરાઈ હાથી અભયારણ્યની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે યાદ રાખો બરાબર. તમને બધાને ખ્યાલ છે હાથી દિવસ 12 ઓગસ્ટ યાદ રાખો બરાબર. 12 ઓગસ્ટ હાથી દિવસ ઉજવવામાં આવે છે યાદ રાખવાનું બરાબર. તો જોઈએ તો હાથીના છે 4 ઢીંચણ હોય છે યાદ રાખો. હાથી છે 4 ઢીંચણ હોય છે અને હાથીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર. અને યાદ રાખજો હાથી છે બરાબર એ જમીન પરનું સૌથી મોટું પ્રાણી પણ કહી શકાય છે બરાબર. અને બીજા નંબરનું કોઈ પ્રાણી હોય જમીન પરનું તો એ છે ગેંડો. તો આ પણ યાદ રાખવાનું છે બરાબર. ત્યાર પછી આપણે આગળ ડીપમાં માહિતી મેળવી જોઈએ તો 18મો સવાલ તમારી સામે સ્ક્રીન ઉપર છે. તાજેતરમાં ગુજરાતના કયા એક જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યો છે બરાબર. બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યો છે. એ ઓપ્શન છે અમદાવાદમાં, બી ઓપ્શન છે ગાંધીનગર ખાતે, સી ઓપ્શન છે સુરત અને ડી ઓપ્શન છે વડોદરા. આયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કહેવાનું છે બરાબર. આયા તમારો રાઈટ આન્સર આવશે સુરત ખાતે કરવામાં આવ્યું છે બરાબર. તો જોઈએ તો એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવી જોઈએ તો સુરતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યું છે બરાબર. અને 139 કરોડના ખર્ચે 87.50 હેક્ટરના વિસ્તારમાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યો છે. 85 જાતની વિવિધ વનસ્પતિઓ તેમજ 6 લાખ જેટલા વૃક્ષોને છોડવા ઉગાવવામાં આવશે એટલે વાવવામાં આવશે. વોકિંગ ટ્રેલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિત સુવિધાઓ પણ ટૂંકમાં આપવામાં આવશે. અને વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાનો ઉદ્દેશ્ય છે યાદ રાખજો બરાબર. તો આ ક્યાં આવશે બાયોડાયવર્સિટી પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો છે તો નરેન્દ્ર મોદી ના હસ્તકે બરાબર. તો સુરત જિલ્લામાં. અને આ મોસ્ટ આઈએમપી એમ કહી શકાય કે ગુજરાતનો છે. અને જે 2022 ની જે એક્ઝામ હતી ફોરેસ્ટની એમાં ગુજરાતમાંથી સૌથી વધારે કરંટના ક્વેશ્ચનો પૂછાણા હતા. તો યાદ રાખજો ગુજરાતમાં સૌથી વધારે ક્વેશ્ચનો આપણે લીધા છે બરાબર આમાં કરંટમાં. જોઈએ તો ત્યાર પછી આગળ ડીપમાં માહિતી મેળવી જોઈએ તો 19મો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર. તાજેતરમાં કયા એક રાજ્યમાં ડુગોક દરિયાઈ ગાય માટે પ્રથમ કન્ઝર્વેશન જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ડુગોક. આ ડુગોક છે એ દરિયાઈ ગાય તરીકે ઓળખવામાં આવે છે બરાબર. ડુગોક છે એ દરિયાઈ ગાય ટૂંકમાં ડુગોક છે એ ટૂંકમાં સમુદ્રની અંદર રહેતું જળચર પ્રાણી છે બરાબર. એ ટૂંકમાં જે બરાબર દરિયાની જે સપાટી હોય છે જ્યાં નીચે કૂણું જે ઘાસ ઉગે છે બરાબર એ ટૂંકમાં એક કૂણું ઘાસ ખાય છે તેના કારણે છે દરિયાઈ ગાય તરીકે ઓળખવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે બરાબર. અને તેને આ ડુગોક છે એને ટૂંકમાં ચાબુકે વડે મારવામાં આવે છે. અને આ મારવેલા જેના આંસુ નીકળે છે એ આંસુ છે એ પ્રેમના પ્રતીક તરીકે જાણીતા છે યાદ રાખો ડુગોક. અને ડુગોક છે સસ્તન વર્ગનું પ્રાણી છે બરાબર. તો આ પણ ટૂંકમાં યાદ રાખવાનું છે. અને ડુગોક છે ટૂંકમાં કચ્છની ખાડીના આજુબાજુના વિસ્તારમાં જૂજમાં જોવા મળે છે બરાબર. તો યાદ રાખવાનું છે બરાબર. આ તમારો રાઈટ આન્સર આવશે બરાબર. તો સૌપ્રથમ છે ડુગોક કન્ઝર્વેશન છે ક્યાં બનાવવામાં આવ્યું છે તમિલનાડુમાં બનાવવામાં આવ્યું છે યાદ રાખો બરાબર. તમિલનાડુમાં યાદ રાખો પ્રોજેક્ટ તાહર પરિયોજના પણ કરવામાં આવેલી છે બરાબર. તો યાદ રાખો કારણ કે તમિલનાડુ છે ખૂબ જ ચર્ચામાં છે.
ત્યાર પછી આપણે વાત કરીએ, તમારી સામે સ્ક્રીન ઉપર છે બરાબર, આ જોઈ રહ્યા છો આ ડુગોગ છે બરાબર, એક માછલીની પ્રજાતિ છે બરાબર, પણ આ સસ્તન વર્ગનું પ્રાણી છે. કેવું છે? સસ્તન. અને આ જે ડુગોગ છે એ દરિયાઈ ગાય તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે દરિયાનું છે કૂણું ઘાસ હોય છે, ખાતું હોય છે બરાબર. એટલે યાદ રાખો, તાજેતરમાં ભારતનું પ્રથમ ડુગોગ સંરક્ષણ અનામત તમિલનાડુમાં, તામિલનાડુ ખાતે બનાવવામાં આવ્યું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી તમારી સામે સ્ક્રીન ઉપર છે 20મો સવાલ છે, લાસ્ટ સવાલ છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી કયા એક રાજ્યમાં બનાવવામાં આવી છે બરાબર. એટલે ફોરેસ્ટ યુનિવર્સિટી છે તાજેતરમાં કયા એક રાજ્યમાં બનાવવામાં આવી છે બરાબર. તો તમને બધાને ખ્યાલ જ છે ક્યાં બનાવવામાં આવી, તો તેલંગાણા ખાતે બરાબર. તેલંગાણા ખાતે છે એ ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી ટૂંકમાં જાહેર કરવામાં આવી છે બરાબર. તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ રહ્યા છો બરાબર. જોઈ તો રાજ્યની સૌથી ઊંચી 14 માળની કલેક્ટર કચેરી સુરતમાં બિલ્ડિંગનું સપ્ટેમ્બર આધારે તૈયાર થનારી બરાબર બિલ્ડિંગનું મહેસૂલ રાજ્યના મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બરાબર. તો યાદ રાખજો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, અને જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો પહોંચાડો તેવી શુભેચ્છા. તો જય હિન્દ, જય ભારત.